ખરાબ થઈ ગઈ છે બુલેટમાં બેહીને. હા એ તો અમારે કહેવાય ને હારું કહેવાય મમ્મીએ યાદ કરે અમે બે આમનામ આવવા નતા મમ્મી કે સ્વેટર લઈ લેજો કાઢી લીધું સારું થયું અને ગાઈસ બુલેટમાં બેઠીને આમ તો જો એવી મસ્ત ગરમ ગરમ તપી ગઈ. ચાલો આપણે ઢોકળા ખાઈ લઈએ. રાધે રાધે, કેમ છો બધા મજામાં? આવ્યો બધા મજામાં દર્શો. તો આફ્ટર લોંગ ટાઈમ પછી ફરીથી હું વ્લોગ શૂટ કરું છું કારણ કે લાસ્ટ વ્લોગ તમે જોયો હતો જેમાં મેરેજમાં ગઈ હતી તો એના પછી મારી તબિયત સારી નહોતી જે હું કંઈ શૂટ નહોતી કરી શકી પણ આજે હવે આપણે શૂટ કરીએ છીએ અને આજથી કન્ટિન્યુઅસલી મારા વ્લોગ આવશે. તો ચાલો હું તમને બતાવું રાજને. રાજ શું કરો? ઓકે તો અત્યારે જો અમે ક્યાં જવાના છીએ ત્યારે સવારના વાગી રહ્યા છે 6:30 અને હું રેડી થઈ ગઈ છું અને રાજ પણ જો રેડી થઈ ગયા છે અને અમે લોકો આજે જઈએ છીએ ગામડે એ પણ બુલેટ લઈને. તો ચાલો હું તમને બતાવીશ કે કેવી રીતે સફર અમારી અને અત્યારે ફર્સ્ટ ટાઈમ અમે બુલેટ લઈને જઈએ છીએ. આમ તો બસમાં ને એમાં જ જવાનું હોય છે નોર્મલી. તો આગળ તમને બહુ બધી સરપ્રાઈઝ પણ જોવા મળવાની છે. અત્યારે અમે કેમ જઈએ છીએ એ બધું હું તમને ગામડે જઈને બતાવીશ. તો ચાલો અત્યારે જો બધું બેગ ને એવું આપણે તૈયાર કરી દીધું છે અને હવે આપણે તાળું ને એવું મારી દઈએ અને આપણે નીકળીએ. ચાલો હવે આમ તો ઠંડી નથી પણ કહેવાય ને કે આવી રીતના જ્યારે જવાનું તો ઠંડી થોડી સવારમાં વહેલા લાગે અને આમ બી લાંબો રૂટ છે એટલે આપણે જો ફ્રેશ ને કવર કરી દીધું છે અને નીકળીને સવારને પાછું હું બતાવી દઉં. અત્યારે સવારના વાગી રહ્યા છે 7:30 જેવું થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ કારણ કે આપણે વહેલા પહોંચવાનું પણ છે. હોલ્ડ કરી દીધો છે અને જો કેવા ઠરી ગયા છે. રાત કેવી લાગી? ઠંડી લાગે છે. અમને એમ હતું કે ઠંડી નહીં લાગે પણ કહેવાય ને ગજબની ઠંડી છે. ઓ ભાઈ અને હાલત ખરાબ થઈ ગઈ છે બુલેટમાં બેહીને. હા એ તો અમારે કહેવાય ને હારું કહેવાય મમ્મીએ યાદ કરે અમે બે આમનામ આવવા નતા મમ્મી કે સ્વેટર લઈ લેજો તો કાઢી લીધું સારું થયું અને ગાઈસ બુલેટમાં બેઠીને આમ તો જો એવી મસ્ત ગરમ ગરમ તપી ગઈ છે ને અત્યારે. શું કેવું તમારે? ભૂખ લાગી છો હવે? પાકી લઈ લઈએ. તમે ક્યારે આવી રીતના બુલેટ કે પછી બાઇકમાં આવી રીતના એટલો લાંબો રૂટ ક્યારે કર્યો છે કે નહીં કમેન્ટ કરજો. બાકી હાલત ખરાબ થઈ આમ તો બસમાં જ જવાય. અહીંયા બસમાં આ કઈ હોટલ? તોરણ હોટલ છે. ચાલો હવે કંઈક નાસ્તો કરશો. આમ બી સવારના કંઈક ખાઈ નથી નીકળ્યા જો મેં મારું પાકીટ હાથમાં લઈ લીધું. વર્લ્ડ કરીએ એટલે અમારે ત્યારે ભાગે આ જ ખાવાનું હોય ઢોકળા કારણ કે ઢોકળા બહુ ભાવે કેવું પબ્લિક જોવે. ચાલો આપણે ઢોકળા ખાઈ લઈએ. આ તીખી છે કે મિક્સ છે? તો જો ઢોકળા ખાઈ લીધા છે, ગરમા ગરમ મસ્ત ચા પી લીધી છે અને ઠંડી હવે ઉડાડીએ. હવે તડકે બેઠીએ. જો તડકો હારો એવો અહીંયા આવી ગયો છે. શું કેવું રાજ? તડકો તો સારું કર્યું સ્વેટર પહેર્યા નકર તો ફાટી રહેત. ઈ તે મમ્મીએ કીધું એટલે નહીં તર નકર તો અત્યારે કાંઈક એમના ઉભા રહ્યા હતા પડે કા પાછું જવું પાછું તો શું જાય. તમને થોડાક ટાઈમથી કહેવાય ને ઠંડી નહોતી એટલે આપણને એમ કે નહીં લાગે તડકો પડતો હતો એટલે અને પાછળ જો કેવા મસ્ત હિંચકા અને એવું બધું છે. જાવું છે તમારે? હિંચકા ખાવા જાવું છે તમારે? વાળ મારા એવા થઈ ગયા છે પાછા વાળ બગડી ગયા છે મારા એટલે. તો તમારે છે ને ચોટલી લેવાનો તમને શોખ છે. તમારે ચોટલી લે એટલે તમે વધારો છો. આ ચોટલી હું લે? હું અહીંયા જો બસમાં હોય ને ત્યારે અહીંયા હોલ્ડ કરી. આજે તો મસ્ત બુલેટ લઈને આવ્યા છીએ. થાકી જાય હો બુલેટ માં. શું કેવું તમારું? કાઈ થાકી ના હોય તો આપણે ઉજાગરો છે એટલે બાકી થાકી કાઈ ન જાય. ઉજાગરો છે ને એટલે બે આરોજ પછી છે ને બે ગાંભળવાનું એટલે સંભાળવાનું પછી આરોજ પાકીટ ને બધું મારે લઈને બેસવાનું એટલે હું થાકી જાઉં. તમારે ખાલી આવવાનું જ. ઈ તો સારું તે એક મેં મોકલાઈ દીધું બેગ નકર એમ જ થાત કે વધારે એક તમને હાચું આપી દીધું. હા એટલે લેવાઈ જાય. હા
ગામડા વિસ્તારમાં એન્ટર થઈ ગયા છીએ. અને ગામડે આવો અને તમને ખાડા ખડિયાવાળા રોડ જોવા ના મળે એવું બને ન બને. એક બાજુ તડકો એવો, ખાડા ખડિયા વાળો રોડ છે તો જવાનો પ્રોબ્લેમ થાય છે. ये देखो इतना बड़ा खड्डा आ गया है. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો ખેતરનો વ્યૂ કેટલો સરસ છે. અમારા સિવાય કોઈ બતાતું નથી અત્યારે. હાય ગાઈસ, તો આપણે જો ગામડે આવી ગયા છીએ અને કહેવાય ને કે આવીને એટલા થાકી ગયા હતા. બુલેટ લઈને આવ્યા હતા, તમને લોકોને ખબર જ હતી. અને બહુ ગજબના થાકી ગયા હતા, શરીર દુખતું હતું અને મસ્ત સૂઈ ગયા હતા. ને અત્યારે સાંજ પડી ગઈ અને આપણે જાગીને આ છે મારું ગામડાનું ઘર. જો અમે ગામડે આવી ગયા છે તો હાલો બધાને આપણે મળાવીએ. આજ તો આખો દિવસ આપણે આમ નામ જ વીયો. મમ્મી કરે છે, મમ્મી બેઠા બેઠા ફોન જોવે. શું કરે છે? આજ તો કેવા થાકી ગયા, ગાડી લઈને આજ તો આવી હુઈ ગયા ને કામ બધું હાલે છે એટલે અહીંયા છીએ. જો બધા બેઠા છે શાંતિથી, સાંજ પડી ગઈ છે અને તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અમે જાગ્યા બધા 4-5 વાગે નિરાતે. હજી બાકી અંદર લોકો શું કરે છે ચાલો જોઈએ. જાગી ગયા તમે? કેવો થાકોડો લાગ્યો? કેમ છો? મજામાં? બહુ જાજા ટાઈમે જોયા તમને. મેં તે બધા ફોન લઈ લઈને બેસી ગયા છે. હું જમવાનું બનાવું? કેમ ભૂખ નથી? તો ટાઈમ વગરના શું કામ ખાવ? ટાઈમ વગરના ખાઈ પછી ક્યાંથી ભૂખ લાગે? પપ્પા ગયા છે પૂજન એવું કરવા, હમણાં આવશે. આપણે હવે રસોઈનું કંઈક બનાવીએ. તો આજનો વિલોગ આપણે આજ અહીંયા જ પૂરો કરીએ, કારણ કે આપણે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા. આજ તો બહુ થાકી ગયા હતા એટલે થોડું ઘણું શૂટ નથી થયું. તો એની માટે સોરી ગાઈઝ. એન્ડ હવે કાલથી કન્ટિન્યુઅસલી તમને વિલોગ જોવા મળશે ડેલી લાઈફના. અને અમે અહીંયા ગામડે આવી ગયા છે તો કંઈક સરપ્રાઈઝ છે તમારી લોકો માટે. અને રોજ તમને નવું નવું જોવા મળતા રહેશે તમારી મસ્તી સહિત. અને ત્યાં જો કોમ્પ્યુટર સેટઅપ કરી દીધું છે તો કંઈ નહીં. ચાલો આપણે હવે છે ને કહેવાય ને આજ માટે બસ એટલું. હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં. અને બહાર જો જે પાણી આવ્યું નથી, પાણીને વાટે છે ને હવે મમ્મીને ઊંઘ ચડી છે. હા, જો હું તમને બતાવું બહાર જો પપ્પા એમાં દેવલજી બધા કાટલા બાટલા ઢાળીને હોઈ ગયા. બધા થાકી ગયા છે બહુ. હવે આપણે આજ માટે બસ એટલું જ. બાય બાય ગાઈસ. હવે મળીએ નેક્સ્ટ વિલોગમાં. અને જો ન હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવા ના ભૂલતા. તો આગળના વિલોગ બહુ મજા આવશે જોવાની. તો ચાલો હવે મળીએ આપણે કાલે. આવજો, બાય બાય.